નવસારી દ્વારા નિરાલી હોસ્પિટલ સાથે સહયોગમાં અવધ રેગાલિયા ઇટાલવા ખાતે મહિલાઓ માટે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય ચકાસણીનો લાભ લીધો હતો। જેસીઆઈ નવસારી દ્વારા મહિલાઓના આરોગ્ય જાગૃતિને ધ્યાનમાં રાખી નિરાલી હોસ્પિટલના સહયોગથી અવધ રેગાલિયા ઇટાલવા ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પના સફળ આયોજન માટે પ્રોજેક્ટના ચેરમેન તરીકે જેસી પાર્થવી પટેલ, જેસી ધર્મિષ્ઠા મહેતા અને જેસી ભાવનાબેન નાયકાએ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી। આ પ્રસંગે જેસી જેસલ શાહ, જેસી ધરતી શાહ, જેસી રાહુલ સોની અને જેસી જય સચલા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેમ્પ દરમિયાન કુલ 70 મહિલાઓએ કેન્સર સ્ક્રીનિંગનો લાભ લઈ આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ મેળવ્યો હતો। આવા આરોગ્યલક્ષી કેમ્પો દ્વારા મહિલાઓમાં વહેલી તકે રોગની ઓળખ અને સમયસર સારવાર અંગે જાગૃતિ વધે છે, જે સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। મારું નામ નિશાબેન હિતેશભાઈ પટેલ છે। હું અવધ રેગાલિયામાં રહું છું। આજે અમે મહિલા મંડળ તરફથી જેસીઆઈ અને નિરાલી હોસ્પિટલ સાથે કોન્ટેક્ટ કરી અને આ કેમ્પ ગોઠવ્યો છે અને એમાં લગભગ 60 જેટલી બહેનોએ પાર્ટિસિપેટ કર્યું છે અને સેકન્ડ ટાઈમના રિવ્યુ મુજબ 20 થી વધારે લેડીઝો બીજી થશે। હું ડૉક્ટર રીમા છું। હું અવધ રેગાલિયા સોસાયટી જે ઇટારવા ખાતે આવી છે ત્યાં રહું છું અને અહીં અમે અમારી મહિલા મંડળ છે અવધની અને સાથે જેસીઆઈ જે નવસારીમાં કેટલા ટાઈમથી ખૂબ જ સારી સેવા આપે છે અને નિરાલી કેન્સર હોસ્પિટલ એના તરફથી આજે અમારી અવધ રેગાલિયા સોસાયટીમાં કેન્સર સ્ક્રીનિંગનો જે કેમ્પ રાખ્યો છે એમાં 60 થી 70 મહિલાઓએ ભાગ લીધો છે અને આ ખૂબ જ જરૂરી પગલું જે અમારી મહિલા મંડળે લીધું છે, કેમ કે આજે જે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયનું કેન્સર જે મહિલાઓમાં એટલે યંગ એજમાં બી અત્યારે બહુ જ જોવા મળી રહ્યું છે, તો જો પહેલેથી સ્ક્રીનિંગ કરીને જો આપણને ખબર પડી જતી હોય તો દવા અને એનો જે ખર્ચો છે અને પહેલા એકદમ પ્રાથમિક નિદાન જલ્દી થાય છે। એના લીધે મહિલાઓને તરત જ ખબર પડી જશે કે એમને ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજનું કેન્સર છે કે નહીં। તો આ જે પગલું લેવામાં આવ્યું છે તેના માટે આ જેસીઆઈ, નિરાલી હોસ્પિટલ અને અમારી અવધની દરેક મહિલા મંડળના ખૂબ ખૂબ આભાર। અમે આજે અહીંયા રાજહંસ અવધ રેગાલિયામાં કેન્સર થર્મલ સ્ક્રીનિંગનો પ્રોજેક્ટ કર્યો છે જેસીઆઈ નવસારી અને નિરાલી હોસ્પિટલ સાથે, જેમાં અમે જે વુમેન હોય તે લોકોમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું થર્મલ સ્ક્રીનિંગ કરીએ, જેથી જલ્દીથી જલ્દી ખબર પડે અને એનું અર્લી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકાય। તેના માટે આ પ્રોજેક્ટ કર્યો છે। આમાં 50 થી વધારે બહેનોએ આજે પાર્ટિસિપેટ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।